એક બાજુ દીકરાના દાન દઈ દેવા મહાપુરુષો આ ધરતી પર પેદા થયા અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર આપવા જાય, પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે. આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતાએ છે. દોસ્તો, આપણા આત્માને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી? પેપરો કેમ ફૂટી જાય છે? કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે? મિત્રો, આપણે આગેવાની લેવાની, આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આગેવાની લેવાની છે. આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે. ગુજરાત જે બદલાવ ઝંખે છે, વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે, એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને આ હોલની બહાર નીકળવાનું છે. દોસ્તો, આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે. ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કઈ કામ નથી, હવે તો આ હાવણા વાળા જ હરખું કરશે, એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે. મિત્રો, વિસાવદરની ચૂંટણીમાં બે ભેગા થઈ ગયા મને હરાવવા માટે, ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે, ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે બે ભેગા થઈ ગયા અને આખા ગુજરાતે લાઈવ સ્ટ્રીમ કેમેરા માધ્યમથી બેયની હાથગાંઠને જોઈ લીધી કાં તો ભેગા છે. દોસ્તો, હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે. હું તો એક નાનો માણસ, અરવિંદ કેજરીવાલજીએ અને આમ આદમી પાર્ટીએ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારી ને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું, એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું. અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે, એની ઉંમર શું છે? 40 વર્ષથી અંદર. આ હેમંતભાઈ ખવા 40 વર્ષની આસપાસના, હું 40 વર્ષની અંદરનો ધારાસભ્ય, રાજુભાઈ કરપડા 40 વર્ષથી અંદર, પ્રવીણ રામ 40 વર્ષથી અંદર, મનોજભાઈ 2 વર્ષ કદાચ મોટા હશે, રાકેશ હિરપરા 40 વર્ષથી અંદર. જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી 35-40 વર્ષના જુવાનિયાઓને તક આપે, પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે, તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બની શકે એમ.